નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ. ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ આ શ્રી સત્તા સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીરશેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે. એની અંદર આપણે 4 ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં હોતે છતે કયા કયા ગુણ સ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે એના વિશે આપણે વિચારણા કરી. એના બાદ આપણે અમુક એવા પ્રશ્નો જોઈ રહ્યા હતા અને એના પર વિચારણા કરી રહ્યા હતા, જેમાંથી લાસ્ટ ક્લાસમાં આપણે એ જોયું કે તિર્યંચ હોય કે મનુષ્ય હોય યુગલિકો, તો એમનું સત્તા સ્વામિત્વ કઈ રીતે હોઈ શકે એના પર વિચારણા કરી. એના બાદ આપણે આ જોયું કે કઈ માર્ગણામાં નરક આયુષ્યની સત્તા નહીં હોઈ શકે એના વિશે આપણે વિચારણા કરી. હવે આજે આપણે આ જોઈએ કે કઈ માર્ગણાની અંદર તિર્યંચ આયુષ્યની સત્તા નહીં હોય. એમાં આ જે છે ટેબલ એની અંદર આપણે જોઈને પછી એના ઉપર વિચારણા કરતા કરતા આગળ વધીએ. એમાં સૌથી પહેલા ગતિ માર્ગણા છે, જેની અંદર આપણે એમ વિચારીએ દેવો હોય કે નારકીઓ હોય કે મનુષ્યો હોય, એ પોતપોતાના ભાવની અંદર નેક્સ્ટ ભાવને માટે જો તિર્યંચ આયુષ્ય બાંધ્યું હોય તો પછી દેવગતિ, નરક ગતિ અને મનુષ્ય ગતિ માર્ગણાની અંદર તિર્યંચ આયુષ્યની સત્તા આ રીતે આવી શકે. અથવા તો તિર્યંચ ગતિ માર્ગણા એની અંદર હોય શું, પોતે તિર્યંચ જ છે એટલે એના અંદર તો હોવાનું જ, એટલે એ પણ પોસિબલ. એટલે ગતિ માર્ગણાની અંદર આપણે જોતા હોઈએ તો 4 ગતિ માર્ગણાઓ છે, એની અંદર તિર્યંચ આયુષ્યની સત્તા પોસિબલ છે. અહીંયા આપણે જોઈ શકીએ ગતિ માર્ગણામાંનું કોઈ નથી. પછી નેક્સ્ટ ઇન્દ્રિય માર્ગણા જોઈએ તો એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય બધા તિર્યંચ જ છે, એટલે એમની અંદર તો તિર્યંચ આયુષ્યની સત્તા હશે જ. પછી પંચેન્દ્રિય માર્ગણા જોઈએ, એમાં પોતે તિર્યંચો પણ આવે અને દેવ, મનુષ્ય, નારકી પણ આવે પંચેન્દ્રિયમાં. તો અહીંયા આપણે જોયું કે એમને સત્તા પોસિબલ છે તિર્યંચોની, તો અહીંયા પણ પોસિબલ જ હોય. એટલે આ ઇન્દ્રિય માર્ગણાનામાં બધાની અંદર તિર્યંચ આયુષ્યની સત્તા પોસિબલ રહેશે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇન્દ્રિય માર્ગણાનું કોઈ નથી. પછી કાય માર્ગણા જોઈએ, પૃથ્વી કાય, અપાય, તેવું કાય, વાવ કાય, વનસ્પતિ કાય, આ પોતે તિર્યંચ જ હોય છે, એની અંદર તિર્યંચ આયુષ્યની સત્તા હશે જ. પછી ત્રસ્કાયની અંદર પણ આગળ આપણે પંચેન્દ્રિયની અંદર જોયું એ જ રીતે સમજવાનું. 4 ગતિ વાળા છે એ ત્રસ્કાયની અંદર આવી શકે છે, એના હિસાબે ત્યાં પણ તિર્યંચ આયુષ્યની સત્તા પોસિબલ છે. તિર્યંચ પોતે પણ અહીંયા ત્રસ્કાયની અંદર હોય છે, એના હિસાબે 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય એવા તિર્યંચો. પછી યોગ માર્ગણા જોઈએ તો મનોયોગના 4 અને 4 વચન યોગ, એ જે છે 8 માર્ગણાઓ, એની અંદર વિચારીએ તો બધાની અંદર પોસિબલ છે. કોઈ સંજ્ઞી હોય જીવો અથવા તો પોતે તિર્યંચ જ હોય પંચેન્દ્રિય સંજ્ઞી એવા તિર્યંચો, એમને મનોયોગ હશે. પછી વચન યોગ પણ હોય 2 ઇન્દ્રિયથી કરીને જે છે પંચેન્દ્રિય એમને, એટલે તિર્યંચ આયુષ્યની સત્તા આ 8 ની અંદર પોસિબલ છે. કાય યોગને માટે વિચારણા કરીએ તો તિર્યંચ અને મનુષ્ય એ બંનેને હોય છે ઔદારિક કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ. એમાંથી જો તિર્યંચના વિશે વિચારણા કરીએ તો ઔદારિક મિશ્ર કાયોગ હોય ત્યારે તિર્યંચ આયુષ્યની સત્તા ત્યાં પોસિબલ છે તિર્યંચને. પછી ઔદારિક કાયોગની અંદર પણ તિર્યંચ આયુષ્યની સત્તા પોસિબલ છે, પોતાને તિર્યંચને ઔદારિક કાયોગ હોય છે એના હિસાબે. પછી વૈક્રય મિશ્ર વિચારીએ તો વૈક્રય મિશ્ર કાયોગ એ ક્યારે હોય છે, કર્મગ્રંથના હિસાબે વૈક્રય મિશ્ર કહો કે ઔદારિક મિશ્ર કહો, એ ભવધારણીય શરીર જે પણ હોય, જે પણ જીવનું, એના હિસાબે અહીંયા ગણેલું હોવાથી વૈક્રય મિશ્ર કાયોગ અહીંયા આપણે વિચારીએ તો કોને હોય, તો જે નારકી અથવા તો દેવ તરીકે ઉત્પન્ન થયેલા હોય ઉત્પત્તિના ટાઈમે, ત્યારે એમને હોય છે. પોતાની સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી, અથવા તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે છે ત્યાર સુધી નારકીઓ અને દેવોને વૈક્રય મિશ્ર કાયોગ. પ્રણામ. બોલો. વાયુકાય, બાદર વાયુ અને સંજ્ઞી તિર્યંચ જે ઉત્તર વૈક્રિય કરશે એની નહીં ગણતરી કરવાની અહીંયા નથી ગણતરી. માત્ર જે ગતિ અપેક્ષા જે જન્મ
મૂળ હા. શરીર અપેક્ષા જ ગણવાનું છે, ઉત્તર વૈક્રિયનું નહીં ગણવાનું. હા, ઉત્તર વૈક્રિયનું અહીંયા જે છે સંયમી એમનું પણ નથી ગણેલું. સંયમી એટલે અચ્છા, એટલે કે તિર્યંચ ગુરુ શ્રાવક. ભગવંતોનું પણ નથી ગણેલું, શ્રાવકોનું પણ નથી ગણેલું. અચ્છા, શ્રાવકોનું નથી ગણેલું. બરાબર. હા, ખાલી દેવો અને નારકીઓનું ભવધારણીય વૈક્રિય શરીર જેનું હોય એમનું જ વૈક્રિય મિશ્ર કાયોગના અપેક્ષાએ અહીંયા વિચારણા કરેલ છે કર્મગ્રંથની અંદર. બાકી બીજાને પણ હોઈ શકે છે, પણ અહીંયા એની ગણતરી નથી કરેલી, એની અપેક્ષા નથી. એટલે અહીંયા વૈક્રિય મિશ્ર કાયોગની અંદર દેવ અને નારકીઓ જ માત્ર ગણેલા હોવાથી એમનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય ક્યારે બાંધે, જો તિર્યંશનું પણ બાંધશે તો એમનો જ્યારે વૈક્રિય કાયોગ ચાલુ હશે ત્યારે પોતાના આયુષ્યના છેલ્લા 6 મહિના બાકી રહેશે ત્યારે એ દેવો કે નારકીઓ નેક્સ્ટ ભાવને માટે બાંધી શકે છે આયુષ્ય, પણ એનાથી પહેલા નથી બાંધતા. અને વૈક્રિય મિશ્ર કાયોગ એમનું ઉત્પત્તિના સમયથી કરીને, એટલે ઉત્પત્તિના બીજા સમયથી કરીને સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી હોય છે, અથવા તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી હોય છે મતાંતરે. તો એના હિસાબે ત્યારે તો પોતાનું જે આયુષ્ય છે દેવાયુ કે નરકાયુ એ જ સત્તાની અંદર હશે, નેક્સ્ટ ભાવનું કોઈ હશે જ નહીં આયુષ્ય. એટલે ત્યાં વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણા એક છે જેની અંદર તિર્યંચ આયુષ્યની સત્તા પોસિબલ નથી. પછી વૈક્રિય કાયોગ વિચારીએ તો એમાં આપણે જોયું કે જે દેવો છે કે નારકીઓ પોતે જો નેક્સ્ટ ભાવની અંદર તિર્યંચ ભાવની અંદર જવાના હશે તો એમનું દેવ કે નારકી તરીકેનું આયુષ્ય 6 મહિના જેટલું માત્ર બાકી રહેશે ત્યારે તેઓ તિર્યંચ આયુષ્ય જો બાંધે તો વૈક્રિય કાયોગ માર્ગણાની અંદર ત્યારે તિર્યંચ આયુષ્યની સત્તા પોસિબલ છે, એટલે અહીંયા નથી લખેલ. પછી આહારક કાયોગ વિચારીએ કે આહારક મિશ્ર કાયોગ, એની અંદર આપણે આગળ સત્વા સ્વામી તો આમનું જોઈ રહ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે તિર્યંચ આયુષ્ય કે નરક આયુષ્ય બાંધેલું હોય તો આહારક કાયોગ આહારક મિશ્ર કાયોગ નહીં હોય પોસિબલ, અથવા તો આહારક કાયોગ માર્ગણા અને આહારક મિશ્ર કાયોગ માર્ગણા એની અંદર તિર્યંચ આયુષ્ય અને નરક આયુષ્યની સત્તા નહીં હોય. એ રીતે જોયું હતું. એ ગ્રંથકાર શ્રી ભગવંતે જે રૂલ બતાવ્યો છે એના હિસાબે રૂલ આ પ્રમાણે આપણે જોયું હતું કે જેણે પૂર્વે નરક આયુષ્ય કે તિર્યંચ આયુષ્ય બાંધેલું નહીં હોય, માત્ર એવા જ 14 પૂર્વધર પ્રમત્ત સંયમી મહાત્મા આહારક લબ્ધિના વશથી આહારક શરીર બનાવી શકે છે, અને આહારક શરીર જો બનાવી શકે તો જ એમને આહારક મિશ્ર કાયોગ અને આહારક કાયોગ આવી શકે, એના વગર નહીં આવે. એના હિસાબે અહીંયા આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ માર્ગણાની અંદર નરક આયુષ્ય અને તિર્યંચ આયુષ્યની સત્તા નહીં આવે. એ થઈ ગયું. પછી કાર્મણ કાયોગ વિચારીએ તો કાર્મણ કાયોગની અંદર તિર્યંચ આયુષ્યની સત્તા પોસિબલ છે. કઈ રીતે? તો તે જીવ જ્યારે તિર્યંચ ભાવની અંદર જતો હોય અને ત્યારે જો વિગ્રહ ગતિ કરે વચમાં તો એને તે ટાઈમે વિગ્રહ ગતિ કરતા ટાઈમે કાર્મણ કાયોગ હોય અને સાથે તિર્યંચ આયુષ્યની સત્તા પણ હોય, એવી પોસિબિલિટી એ સિચ્યુએશનના હિસાબે હોય. બાકીના સિચ્યુએશને એ પોસિબલ નથી કાર્મણ કાયોગમાં તિર્યંચ આયુષ્યની સત્તા. ટોટલ કાર્મણ કાયોગની અંદર કેવા કેવા સિચ્યુએશન ગણેલા છે? ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિમાં આવે કાર્મણ કાયોગ, અથવા તો 13મા ગુણસ્થાનકે કેવલી સમુદ્ગાત વખતે આવે કાર્મણ કાયોગ, 3જા 4થા 5મા સમય. ત્યારે તો મનુષ્ય આયુષ્યની સત્તા હોય માત્ર કેવલી સમુદ્ગાત વખતે. તો તિર્યંચ આયુષ્યની સત્તા ક્યારે કોને હોય? તો માત્ર ત્યારે જ કાર્મણ કાયોગમાં, કે જ્યારે જો તિર્યંચ ભાવની અંદર જતો હોય કોઈક જીવ અને વચમાં વિગ્રહ ગતિ કરે ત્યારે એને કાર્મણ કાયોગ હોય અને સાથે તિર્યંચ આયુષ્યની સત્તા હોય. એટલે આ રીતે કાર્મણ કાયોગ માર્ગણા છે એની અંદર પણ તિર્યંચ આયુષ્યની સત્તા પોસિબલ છે. એટલે કાયોગ જે છે ટોટલ 15, એનામાંથી 3 કાયોગ છે માર્ગણાઓ, એની અંદર તિર્યંચ આયુષ્યની સત્તા પોસિબલ નથી. બાકી ગતિ માર્ગણા બધાની અંદર પોસિબલ, ઇન્દ્રિય માર્ગણા બધાની અંદર, કાય માર્ગણા બધામાં પોસિબલ છે, મનોયોગના 4, વચન યોગ 4 એ બધામાં પોસિબલ છે. કાયયોગ 7માંથી 3માં નથી પોસિબલ. પછી પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ માર્ગણા ત્રણેયમાં પોસિબલ છે. તિર્યંચો પોતે 3 વેદવાળા હોઈ શકે. જો એ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવ હોય તિર્યંચો તો પછી તે બધા નપુંસક વેદી હોય. જો પંચેન્દ્રિય તિર્યંચ હોય તો 3માંથી કોઈ વેદ હોય, અથવા તો બીજા એવા કોઈક મનુષ્ય કે જે નેક્સ્ટ ભાવનું તિર્યંચ આયુષ્ય બાંધીને રાખેલો હોય એવા મનુષ્યો 3 વેદવાળા હોઈ શકે. પછી એવા કોઈક દેવ 8મા દેવલોક સુધી વાળા
કે જેઓ પુરુષવેદી હોય અથવા તો બીજા દેવલોક સુધીવાળા કે જે સ્ત્રીવેદી દેવી હોય, એ જો નેક્સ્ટ ભાવમાં તિર્યંશ તરીકે ઉત્પન્ન થવાના હોય અને તિર્યંશ આયુષ્ય બાંધી દીધું હોય તો એમના હિસાબે પણ આ બે વેદ માર્ગણાની અંદર તિર્યંશ આયુષ્યની સત્તા પોસિબલ થાય. પછી નરક ગતિવાળા છે નારકીઓ, એ બધા નપુંસક વેદી જ હોય છે. જો તેઓ નેક્સ્ટ ભાવ તિર્યંશની અંદર જવાનો હોય, તિર્યંશ આયુષ્ય બાંધી હોય તો નપુંસક વેદ માર્ગણાની અંદર એના હિસાબે પણ તિર્યંશ આયુષ્ય સત્તા પોસિબલ થઈ જાય છે. આ રીતે ત્રણેય વેદ માર્ગણાની અંદર તિર્યંશ આયુષ્ય સત્તા પોસિબલ છે. પછી ક્રોધ માન માયા લોભ ચારે કશાય માર્ગણાની અંદર તિર્યંશ આયુષ્ય સત્તા પોસિબલ છે. પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, આ ત્રણ જ્ઞાન માર્ગણા છે એની અંદર તિર્યંશ આયુષ્યની સત્તા પોસિબલ છે. એમાં આ ત્રણ જ્ઞાન છે ક્યારે હોય, કયા કયા ગુણસ્થાનકે, તો 4થા થી 12મા ગુણસ્થાનકે, અને તિર્યંશ પોતે પહેલેથી 5મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. તિર્યંશોને પણ અવધિ જ્ઞાન પોસિબલ છે એમ. અને કોઈક દેવ હોય અથવા તો કોઈક મનુષ્ય હોય અથવા તો કોઈ નારકી પણ હોય 4થા ગુણસ્થાનક વાળો, એમને પણ આ ત્રણ જ્ઞાન હોઈ શકે. જો તિર્યંશ આયુષ્યની સત્તા પહેલા બાંધી લીધી હોય પછી 4થા ગુણસ્થાનકે આવી ગયો ત્યારે આ ત્રણ જ્ઞાનની માર્ગણાની અંદર તિર્યંશ આયુષ્યની સત્તા એને પોસિબલ થઈ જાય એમ. અથવા તો કોઈ તિર્યંશ, એટલે આ રીતે આ ત્રણ માર્ગણાઓ એની અંદર પોસિબલ છે તિર્યંશ આયુષ્યની સત્તા. પછી મનોપર્ય જ્ઞાન માર્ગણા છે એની અંદર પોસિબલ નથી. એમાં આહારક કાયક માર્ગણા અને આહારક મિશ્ર કાયક માર્ગણા, એની અંદર જે રીતે પોસિબલ નહીં હતું એ જ રીતે અહીંયા મનોપર્ય જ્ઞાન માર્ગણાની અંદર પણ તિર્યંશ આયુષ્ય અને નરકાયુષ્યની સત્તા પોસિબલ નથી એમ. પછી કેવળ જ્ઞાન માર્ગણા જોઈએ, એની અંદર પણ તિર્યંશ આયુષ્યની સત્તા પોસિબલ નથી. આમાં કેવું છે, કેવળ જ્ઞાન માર્ગણા છે એની અંદર માત્ર મનુષ્ય આયુષ્યની જ સત્તા હશે, બાકી કોઈ પણ નહીં, એ આપણે સમજી શકીએ. એટલે અહીંયા આ મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન માર્ગણા અહીંયા આપણે જોઈ શકીએ. મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન માર્ગણા એ બંનેની અંદર તિર્યંશ આયુષ્યની સત્તા ન હોય. પછી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન માર્ગણા, આ ત્રણેય અજ્ઞાન માર્ગણા પહેલાથી ત્રીજા ગુણસ્થાનકે હોઈ શકે છે. એટલે પહેલાથી બીજા અથવા તો ત્રીજા ગુણસ્થાનકે એમ. અને ત્યાં બધા તિર્યંશો હોઈ શકે છે, પંચેન્દ્રિય તિર્યંશો કોઈ પણ, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય, એ બધા પહેલા બીજા ગુણસ્થાનકે હોઈ શકે. તેવું કઈ વાવું કઈ છે એ માત્ર પહેલા ગુણસ્થાનકે હોય, એટલે એમને આ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન હોવાનું. તેઓ પોતે તિર્યંશ જ છે તો તિર્યંશ આયુષ્ય તો હોવાનું જ છે તેમને સત્તાની અંદર. કોઈક નારકી હોય વિભંગ જ્ઞાની અથવા તો કોઈક પંચેન્દ્રિય તિર્યંશ હોય વિભંગ જ્ઞાની, એમને પોતાનું તિર્યંશ આયુષ્યનું સત્તા હોય તિર્યંશને, અને તે નારકી જો નેક્સ્ટ ભાવમાં તિર્યંશ તરીકે જન્મવાનો હોય અને તેના પોતાના સત્તાની અંદર તિર્યંશ આયુષ્ય બાંધી રાખ્યું હોય તો ત્યાં પણ એને એના હિસાબે વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર તિર્યંશ આયુષ્યની સત્તા પોસિબલ છે. એ જ રીતે વિભંગ જ્ઞાની મનુષ્ય અને દેવ માટે પણ સમજવાનું કે જો તેઓ નેક્સ્ટ ભાવની અંદર તિર્યંશ તરીકે ઉત્પન્ન થવાના હોય અને તિર્યંશ આયુષ્ય બાંધી રાખ્યું હોય સત્તામાં, તો તે સિચ્યુએશનમાં પણ વિભંગ જ્ઞાન માર્ગણાની અંદર તિર્યંશ આયુષ્યની સત્તા પોસિબલ થઈ જાય. આ રીતે આ બધા જોયા જ્ઞાન માર્ગણા જે છે એનામાંથી માત્ર મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન માર્ગણા, આ બેની અંદર તિર્યંશ આયુષ્યની સત્તા પોસિબલ નથી, એ આપણે અહીંયા જોઈ શકીએ. મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન માર્ગણા એ બંનેની અંદર તિર્યંશ આયુષ્ય સત્તા પોસિબલ નથી. પછી સંયમ માર્ગણા, એની અંદર સામાયિક છેદોપસ્થાપનીય, આ બંનેની અંદર તિર્યંશ આયુષ્ય સત્તા પોસિબલ છે. એટલે કઈ રીતે, તો તિર્યંશ આયુષ્ય બાંધેલું હોય કોઈક જીવે એવો, એમને સામાયિક અથવા તો છેદોપસ્થાપનીય ચારિત્ર હોતે છતે એ માર્ગણાની અંદર તિર્યંશ આયુષ્યની સત્તા ત્યારે પોસિબલ છે. આમ કોઈક તિર્યંશને, એટલે તિર્યંશ ભાવમાં આ માર્ગણા પામી નહીં શકાય, પણ કોઈક મનુષ્યને માત્ર આ માર્ગણા હોઈ શકે, સામાયિક ચારિત્ર વાળી કે છેદોપસ્થાપનીય ચારિત્ર વાળી એમ. બાકી કોઈ પણ ગતિવાળા જીવોને આ બંને માર્ગણામાં નહીં ગણાતું હોય, એટલે તેઓ આવી નહીં શકે. અહીંયા સર્વવીરતીધર જ હોય, અહીંયા માત્ર મનુષ્ય જ હશે. પછી પરિહાર વિશુદ્ધિ ચારિત્ર જોઈએ, એ માર્ગણાની અંદર આપણે મનોપર્ય જ્ઞાનની જેમ જોયું હતું. જે સર્વવીરતીધર ગુરુ ભગવંતોએ નેક્સ્ટ ભાવને માટે તિર્યંશ આયુષ્ય કે નરક આયુષ્ય બાંધ્યું નહીં હોય તેઓ જ શાસ્ત્રોક્ત રીતે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરી શકે છે. એટલે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માર્ગણાની અંદર તિર્યંશ આયુષ્યની સત્તા નહીં હશે. એ જ રીતે નરક આયુષ્યની સત્તા આપણે આગળ જોઈ કે નહીં હોય. પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર,
એની અંદર તો માત્ર 10મો જ ગુણ સ્થાનક હશે. ત્યાં માત્ર મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્યની સત્તા પોસિબલ છે. એમાંથી પણ મનુષ્યાયુષ્ય જે ઉદયમાં છે એની સત્તા, અને દેવાયુષ્ય જે નેક્સ્ટ બર્થ માટે બાંધ્યું હોય જો બાય ચાન્સ ઉપશમ શ્રેણીવાળાને, તો એની સત્તા. બસ એના સિવાય બાકીના કોઈ પણ આયુષ્યની સત્તા અહીંયા પોસિબલ નથી. યથાખ્યાત ચારિત્ર 11 થી 14મા ગુણ સ્થાનકે હોય એની અંદર પણ જો ઔપચામિક યથાખ્યાત ચારિત્ર હોય તો એની અંદર મનુષ્યાયુષ્યની સત્તા સાથે દેવાયુષ્યની સત્તાની સંભાવના હોય છે. એના સિવાય તિર્યંચ અને નરકાયુષ્યની સત્તા પોસિબલ નથી. દેશવીરથી ચારિત્ર એની અંદર માત્ર 5મો ગુણ સ્થાનક હોય અને તિર્યંચો અને 5મો ગુણ સ્થાનક પોસિબલ છે, એટલે તિર્યંચાયુષ્ય સત્તા અહીંયા દેશવીરથી ચારિત્ર માર્ગણાની અંદર પોસિબલ છે. અવીરથી પણ એ પહેલાથી 4થા ગુણ સ્થાનકે હોય ત્યાં તિર્યંચો હોઈ શકે છે, અથવા તો કોઈક જીવ કે જેણે પ્રિવિયસલી તિર્યંચાયુષ્ય બાંધી દીધું હોય એ પણ અહીંયા પહેલાથી 4થા ગુણ સ્થાનકે હોઈ શકે છે, એટલે એના હિસાબે પણ તિર્યંચાયુષ્યની સત્તા અહીંયા હોઈ શકે, અવીરથી કહો કે દેશવીરથી કહો. તો આ રીતે આપણે જોઈએ તો પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, આ 3 ચારિત્ર માર્ગણા છે. પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત, આ 3 ચારિત્ર માર્ગણા કે 3 સંયમ માર્ગણા કહો એની અંદર તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ નથી. બાકી સામાયિક, છેદોપસ્થાપનીય ચારિત્ર, દેશવીરતિ અને અવીરતિ, એ 4ની અંદર તિર્યંચાયુષ્ય સત્તામાં પોસિબલ છે. એમાંથી તિર્યંચ તરીકે જીવતા હોય એટલે તિર્યંચ ભવની અંદર આ માર્ગણા નહીં આવે, સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર માર્ગણા પણ નહીં આવે, પણ દેશવીરતિ અને અવીરતિ આ માર્ગણા આવી શકે છે તિર્યંચપણાના ભવની અંદર. એમ આપણે જોયું. પછી દર્શન માર્ગણા, એમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. એમાંથી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન જોઈએ એ 2 માર્ગણાની અંદર પહેલાથી 12મા ગુણસ્થાનક સુધી હોઈ શકે. એમાંથી તિર્યંચ પોતે પહેલાથી 5મા ગુણસ્થાનકે હોય અને ત્યાં એમને જો એકેન્દ્ર 2 ઇન્દ્રિય તે ઇન્દ્રિય નહીં હોય તો પછી એમને ચક્ષુ દર્શન હોઈ શકે છે એ ભવની અંદર. અચક્ષુ દર્શન તો એમને એમ પોસિબલ છે, એટલે હોય જ છે. તો આ રીતે તે તિર્યંચોને પોતાને પણ આ જે છે માર્ગણાઓ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન એની અંદર તિર્યંચાયુષ્ય હશે. બાકી બીજા જીવો પણ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન કોને કોને હોય? તો બધી જ માર્ગણાવાળા જીવો છે એ બધાને હોય. એમાંથી આપણને કયા છે? તો બંને છે હમણાં. તો એ જે છે માર્ગણા, એ જ રીતે નારકીઓ હોય, દેવો હોય, એમને પણ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન બંને હોય જ છે. અને તેઓ જો નેક્સ્ટ ભવને માટે તિર્યંચાયુષ્ય બાંધીને રાખ્યું હોય તો એ માર્ગણાની અંદર હોતે છતે તેમને તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ છે. પછી અવધિ દર્શન માર્ગણા, એ 4થા થી 12મા ગુણસ્થાનકે હોય. ત્યાં હવે જો કોઈક પોતે તિર્યંચ 4થે કે 5મે ગુણસ્થાનકે હોય તો તિર્યંચાયુષ્યની સત્તા ત્યાં આવે જ છે કમ્પલસરી. પછી જો કોઈક મનુષ્ય તિર્યંચાયુષ્ય બાંધી દીધું હોય અને એ સત્તામાં રહેલું હોય તો ત્યારે એને જો અવધિ જ્ઞાન પ્રગટેલું હોય તો પછી એ અવધિ દર્શન માર્ગણાની અંદર એને તિર્યંચાયુષ્યની સત્તા હોઈ શકે છે. પછી કેવલ દર્શન માર્ગણા, એ વિચારીએ તો ત્યાં માત્ર મનુષ્ય આયુષ્યની જ સત્તા હોય, તિર્યંચાયુષ્યની કે બીજા કોઈ પણ આયુષ્યની સત્તા નહીં હોય. એટલે દર્શન માર્ગણા જોઈએ એમાંથી માત્ર એક કેવલ દર્શન માર્ગણા છે જેની અંદર તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ નથી. એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. પછી કૃષ્ણ, નીલ, કાપોદ, તેજો, પદ્મ, શુક્લ, આ 6 લેશિયાઓ પોતે તિર્યંચોને હોઈ શકે છે. મનુષ્યોને પણ હોઈ શકે છે બધી લેશિયાઓ. જો એ મનુષ્ય નેક્સ્ટ ભવને માટે તિર્યંચાયુષ્ય બાંધી રાખ્યું હોય અને પછી એ લેશિયાઓ આવે તો. પછી કોઈક નારકી હોય કે જે નેક્સ્ટ ભવમાં તિર્યંચીની અંદર જવાનું હોય તો નારકીઓને કૃષ્ણ, નીલ, કાપોદ 3 લેશિયા પોસિબલ છે. એટલે ત્યાં પણ તિર્યંચાયુષ્યની સત્તા આવી શકે છે એને. જો નેક્સ્ટ ભવમાં એ નારકી તિર્યંચની અંદર જવાનું હોય તો એ લેશિયા માર્ગણાવાળાને. પછી કોઈક દેવો હોય, ભવનપતિ, વ્યંતર, એમને કૃષ્ણથી તેજો લેશિયા હોય, વ્યંતર અને ભવનપતિ દેવોને. અને તેઓ જો નેક્સ્ટ ભવમાં તિર્યંચાયુષ્ય બાંધ્યું હોય તો એમને આ 4 લેશિયા માર્ગણા હોતે છતે તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ થઈ જાય. જ્યોતિષ દેવો તેજો લેશિયાવાળા હોય, એના હિસાબે જો તેઓ તિર્યંચની અંદર જવાના હોય તો તિર્યંચાયુષ્યની સત્તા આની અંદર પોસિબલ થઈ જાય. પછી
તેજો પદ્મ અને શુક્લ લેશિયા, એટલે આ 3 લેશિયાઓ વૈમાનિક દેવોની અંદર હોય. અને વૈમાનિક દેવો 8મા દેવલોક સુધી વાળા છે તે તિર્યંશની અંદર જઈ શકે છે. પણ ઉદય સ્વામિત્વની અંદર ગ્રંથકારશ્રીએ આ પ્રમાણે બતાવ્યું હતું કે કર્મ ગ્રંથકારશ્રીના મતના મુજબ 9મા દેવલોકથી શુક્લ લેશિયા સ્ટાર્ટ થાય છે વૈમાનિકની અંદર, પણ સિદ્ધાંતના મત મુજબ 6ઠ્ઠા દેવલોક અને એના ઉપરવાળા દેવોને શુક્લ લેશિયા હોય છે. આ પ્રમાણે જોયું તો એના હિસાબે જો એમ વિચારીએ 8મા દેવલોક સુધી વાળા દેવો તિર્યંશની અંદર ઉત્પન્ન થઈ શકે છે, તો કર્મગ્રંથકારશ્રીના મત મુજબ માત્ર તેજોલેશિયા પદ્મલેશિયા વાળા જે દેવ હોય એને તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ છે જો નેક્સ્ટ ભાવમાં તિર્યંશની અંદર જવાના હોય તો. અને સિદ્ધાંતના મત મુજબ તેજોલેશિયા પદ્મલેશિયા શુક્લલેશિયા 3 લેશિયાવાળા દેવોને તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ છે જો તેઓ નેક્સ્ટ ભાવમાં તિર્યંશપણે ઉત્પન્ન થવાના હોય તો. આ રીતે આપણે જોઈએ. એટલે આ રીતે જો દેવોને વિશે પણ વિચારણા કરીએ તો આ લેશિયા માર્ગણાઓ છે એની અંદર તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ થાય છે. એના સિવાય પણ આમે આપણે જોયું કે તિર્યંચોને પોતાને જીવતે છતે 6 લેશિયા હોઈ શકે છે, તિર્યંચ પંચેન્દ્રિય જે હોય એમને. એટલે એના હિસાબે તો તિર્યંચાયુષ્યની સત્તા બધા લેશિયા માર્ગણાની અંદર પોસિબલ થઈ જાય છે. એટલે આ રીતે આપણે જોયું લેશિયા માર્ગણા એની અંદર બધા જ જે છે લેશિયાઓ બધાની અંદર તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ હોય છે. કોઈ પણ એવો નથી કે જ્યાં તિર્યંચાયુષ્ય નહીં હોય પોસિબલ. પછી ભવ્ય માર્ગણા, ભવી જીવો હોય કે અભવી જીવો હોય એ બધાને તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ જ છે. એટલે આવું નથી કે માત્ર અભવી જીવો જ તિર્યંચ બને, ભવી જીવો નહીં બને, એવું નથી. અને એવું પણ નથી કે માત્ર ભવી જીવો જ તિર્યંચ બને અને અભવી તિર્યંચ નહીં બને, એવું પણ નથી. એટલે ત્યાં કેવું છે, ભવી હોય કે અભવી બધાની અંદર તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ છે. પછી સમ્યક્ત માર્ગણા એની અંદર ઉપશમ સંકિત જોઈએ તો 4 ગતિવાળા જીવોને ઉપશમ સંકિતની પ્રાપ્તિ થઈ શકે છે. એના હિસાબે ઉપશમ સંકિત માર્ગણાની અંદર તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ છે. પછી ક્ષાયિક સંકિત માર્ગણા એની અંદર આપણે જોયું છે કે કોઈક જીવ ક્ષાયિક સંકિતી છે તે ક્ષાયિક સંકિત લઈને ત્યાં તિર્યંચ યુગલિક તરીકે ઉત્પન્ન થઈ શકે છે. જો તેણે પ્રીવિયસલી તિર્યંચાયુષ્ય બાંધી દીધું હોય પછી જો ક્ષાયિક સંકિત પામે તો એ નેક્સ્ટ ભાવની અંદર યુગલિક તિર્યંચ બનવાનું હોય તો જ ક્ષાયિક સંકિત પામે મનુષ્ય ભાવની અંદર. જો તિર્યંચની અંદર જવાનું હોય તો યુગલિક તિર્યંચ, એટલે એના હિસાબે શું થયું કે એના ક્ષાયિક સંકિત માર્ગણાની અંદર તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ થઈ ગઈ. પછી ક્ષયક્ષમ સંકિત માર્ગણા એ કોઈ પણ તિર્યંચ હોય છે, સંગીત પંચેન્દ્રિય તિર્યંચ, એને ક્ષયક્ષમ સંકિત પ્રાપ્ત થઈ શકે છે. બીજા કોઈક એવા મનુષ્ય હોય કે દેવો હોય વગેરે એમને પણ જો તિર્યંચાયુષ્ય બાંધીને રાખેલું પણ હોય પહેલાથી અને પછીથી જો ક્ષયક્ષમ સંકિત પામ્યા હોય તો એ ક્ષયક્ષમ સંકિત માર્ગણાની અંદર 4 ગતિવાળા જીવોને તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ થઈ જાય છે. પછી મિશ્ર દૃષ્ટિપણું એની અંદર પણ વિચારણા કરીએ તો તિર્યંચાયુષ્ય સત્તા પોસિબલ જ છે. સાસદન સંકિત માર્ગણા એની અંદર પણ તિર્યંચાયુષ્ય સત્તા પોસિબલ છે. મિથ્યા દૃષ્ટિ માર્ગણા એની અંદર પણ તિર્યંચાયુષ્ય સત્તા પોસિબલ જ છે. પોતે તિર્યંચ છે તે પહેલાથી 5મા ગુણસ્થાનક સુધી જઈ જ શકે છે. એટલે એના હિસાબે પણ આ પહેલો ગુણસ્થાનક વાળું, બીજા વાળું, ત્રીજા વાળું અને આ બધા 4થા ગુણસ્થાનક વાળા, 5મા ગુણસ્થાનક વાળા. 5મો ગુણસ્થાનક એ તિર્યંચને ક્ષાયિક સંકિત નહીં હોય એ આપણે આગળ જોયું છે. એટલે આ રીતે આ 6 જે છે સંકિત માર્ગણા વાળા 6 માર્ગણાઓ બધાની અંદર તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ છે. પછી સંજ્ઞી માર્ગણા અને અસંજ્ઞી માર્ગણા, એકેન્દ્રિયથી કરીને 14 જીવો બધા અસંજ્ઞી જ હોય છે અને બધા તિર્યંચ જ હોય છે. એટલે અસંજ્ઞી માર્ગણાની અંદર તો આપણે સમજી શકીએ કે તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ જ છે. અને બીજા એવા પણ છે સમૂર્ષિમ તિર્યંચ પંચેન્દ્રિયો જે અસંજ્ઞી હોય છે, એમના હિસાબે પણ અસંજ્ઞી માર્ગણાની અંદર તિર્યંચાયુષ્ય સત્તા પોસિબલ છે. પછી સંજ્ઞી માર્ગણા જોઈએ તો એની અંદર પણ સંજ્ઞી પોતે પંચેન્દ્રિય તિર્યંચો હોઈ શકે છે એમને, અથવા તો દેવ હોય કે નારકી હોય કે મનુષ્ય હોય, સંજ્ઞી એવા મનુષ્ય, એ બધાને પણ નેક્સ્ટ ભાવનું જો તેઓ તિર્યંચાયુષ્ય બાંધી રાખ્યું હોય તો એમને
એના હિસાબે પણ એની અપેક્ષાએ પણ સંઘની માર્ગણાની અંદર તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ થઈ જાય છે. આ રીતે સંઘની માર્ગણાવાળા બંનેની અંદર તિર્યંચાયુષ્ય સત્તા પોસિબલ. પછી આહારકવાળા આહારી માર્ગણા અને અનાહારી માર્ગણા. આહારી માર્ગણા આપણે સમજી શકીએ એની અંદર 4 ગતિવાળા જીવો આવી જાય, એટલે એની અંદર તો તિર્યંચાયુષ્ય સત્તા પોસિબલ જ હોય. અનાહારી માર્ગણા ક્યારે હોય, અથવા તો અનાહારી માર્ગણાની અંદર ગુણસ્થાનક કયા કયા હોય, તો કાર્મણકાયોગ પ્લસ 14મો ગુણસ્થાનક. કાર્મણકાયોગ એટલે જ્યારે વિગ્રહ ગતિ કરતો હોય કોઈક જીવ ભાવ બદલતા ટાઈમે, ત્યારે પહેલો, બીજો, ચોથો એ 3 ગુણસ્થાનક હોય. પછી કેવલી સમુદ્ગાત વખતે અનાહારીપણું હોય ક્યારે, કાર્મણકાયોગ હોય ત્યારે, ત્રીજા, ચોથા, 5મા સમયે કેવલી સમુદ્ગાત વખતે, અને 14મા ગુણસ્થાનકે અનાહારીપણું હોય. એવું એમાંથી આ અનાહારી માર્ગણાની અંદર તિર્યંચાયુષ્યની સત્તા ક્યારે હોય પોસિબલ, તો માત્ર ભાવ બદલતા ટાઈમે, જ્યારે જો તિર્યંચ ગતિની અંદર તિર્યંચપણે ઉત્પન્ન થવાનું હોય અને વિગ્રહ ગતિ કરતો હોય ભાવ બદલતા ટાઈમે, ત્યારે એને અનાહારીપણું જ્યારે આવતું હોય તે ટાઈમે એને તિર્યંચાયુષ્યની સત્તા હોય. બાકી કેવલી સમુદ્ગાત વખતે નહીં હોય અને 14મા ગુણસ્થાનકે પણ નહીં હોય તિર્યંચાયુષ્યની સત્તા અનાહારી માર્ગણાની અંદર. એ રીતે આપણે આગળ જોયું છે. એટલે આ રીતે જોઈએ તો આહારી કહો કે અનાહારી માર્ગણા કહો, બંનેની અંદર તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ છે. આમ ટોટલ જોઈ લઈએ તો કુલ 9 એવી માર્ગણાઓ છે 74માંથી કે જ્યાં તિર્યંચાયુષ્યની સત્તા પોસિબલ નથી. પછી નેક્સ્ટ જોઈએ, મનુષ્યાયુષ્યની સત્તા કઈ માર્ગણામાં ન હોય એ. તો અહીંયા આપણે જોઈ શકીએ તેવકાય, વાવકાય અને વૈક્રય મિશ્રકાયોગ, આ માત્ર 3 માર્ગણાઓ છે કે જ્યાં મનુષ્યાયુષ્યની સત્તા નહીં હોય. હવે એને આ ટેબલમાંથી જોઈએ એક એક કરીને. એમાં સૌથી પહેલા ગતિ માર્ગણા જોઈએ. તો મનુષ્યાયુષ્ય મનુષ્ય ગતિ માર્ગણાની અંદર હશે જ. દેવો મરીને મનુષ્ય બની શકે, તિર્યંચો પણ બની શકે, નારકી પણ બની શકે, એટલે એ ગતિ માર્ગણાની અંદર મનુષ્યાયુષ્ય સત્તા પોસિબલ છે. પછી ઇન્દ્રિય માર્ગણા જોઈએ. એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્રિય બધા જીવો છે, બધા મૃત્યુ પામીને મનુષ્યની અંદર આવી શકે છે, મનુષ્ય પણ ઉત્પન્ન થઈ શકે. પંચેન્દ્રિયમાં તો પોતે મનુષ્ય હોય છે એ માર્ગણાની અંદર, એટલે મનુષ્યાયુષ્ય સત્તા બધાની અંદર પોસિબલ. પછી પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રસકાય, આ બધા જીવો છે તે મૃત્યુ પામીને મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે નેક્સ્ટ ભાવમાં, એટલે મનુષ્યાયુષ્ય અહીંયા પોસિબલ છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એની અંદર, અને ત્રસકાયમાં પોતે મનુષ્ય હોય છે, એટલે ત્યાંય મનુષ્યાયુષ્ય સત્તા પોસિબલ છે. પણ હવે તેવકાય, વાવકાય છે આ બંને, એ જીવો મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર મનુષ્ય નહીં બને, અને તે પોતે તિર્યંચ છે, એટલે એના હિસાબે શું થયું કે તેવકાય માર્ગણા અને વાવકાય માર્ગણા, આ બંને માર્ગણાની અંદર મનુષ્યાયુષ્યની સત્તા પોસિબલ નથી. પછી મનોયોગના 4, વચન યોગના 4 એ માર્ગણા વિચારીએ તો ત્યાં મનુષ્યાયુષ્યની સત્તા પોસિબલ છે બધાની અંદર. એ જીવો જે એ માર્ગણાની અંદર હોય તે નેક્સ્ટ ભાવની અંદર મનુષ્ય બની શકે છે, અને પોતે મનુષ્યને પણ આ બધી માર્ગણાઓ, એટલે મનના 4 યોગ, વચનના 4 યોગ પોસિબલ છે, એટલે ત્યાં પોસિબલ છે મનુષ્ય આયુષ્યની સત્તા. પછી કાયોગના 7, એમાં એક એક કરીને વિચારીએ તો ઔદારિક કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ, એની અંદર મનુષ્ય અને તિર્યંચ એ બંનેને ઔદારિક શરીર હોય. એમાંથી જો મનુષ્ય વિચારીએ તો એ જીવ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો હોય, ઉત્પન્ન થયાના બીજા સમયથી સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી, અથવા તો મતાંતરે શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી એને ઔદારિક મિશ્ર કાયોગ હશે, અને ત્યારે પોતે મનુષ્ય છે, એના હિસાબે મનુષ્યાયુષ્યની સત્તા એને હશે. ઔદારિક કાયોગ વિચારીએ તો ત્યાં મનુષ્યાયુષ્ય સત્તા પોસિબલ છે જો તિર્યંચ નેક્સ્ટ ભાવની અંદર મનુષ્ય થવાનું હોય ને મનુષ્યાયુષ્ય બાંધી હોય તો, અથવા તો પોતે મનુષ્યને પણ. પછી વૈક્રય મિશ્ર કાયોગ જોઈએ તો ત્યાં હવે વૈક્રય મિશ્ર કાયોગ કોને હોય તો દેવો નારકીઓને, ઉત્પત્તિના બીજા સમયથી સ્વર્ગીય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી, અને તેઓ નેક્સ્ટ ભાવનું આયુષ્ય જો મનુષ્યનું બાંધશે તો એ પણ ક્યારે બાંધશે, તો પોતાનું આયુષ્યનો છેલ્લા 6 મહિના બાકી હશે ત્યારે બાંધશે, એટલે એને વૈક્રય મિશ્ર કાયોગના ટાઈમે એ માર્ગણાની અંદર મનુષ્યાયુષ્યની સત્તા નહીં હશે. પછી વૈક્રય કાયોગ જોઈએ તો પહેલા તો એ વૈક્રય કાયોગ કોને ગણેલું છે તો નારકીઓ અને દેવોને.
સ્વયં બધી પર્યાપ્તિ પૂરી કરી લે ત્યારથી કરીને પોતાનું કમ્પ્લીટ આયુષ્ય જેટલું પણ હશે ત્યાર સુધી, અને તેઓ પોતે દેવો કે નારકી તરીકે જીવતા હશે અને એમનું આયુષ્ય છેલ્લું 6 મહિનાનું બાકી હશે ત્યારે જો એ મનુષ્ય તરીકે ઉત્પન્ન થવાના હશે નેક્સ્ટ ભાવમાં, તો એ મનુષ્ય આયુષ્યનું બંધ કરશે ત્યારે એમને વૈક્રિય કાયગ હશે. તો એના હિસાબે વૈક્રિય કાયગ માર્ગણાની અંદર મનુષ્ય આયુષ્ય સત્તા પોસિબલ થઈ જાય છે. પછી આહારક કાયગ, આહારક મિશ્ર કાયગ, એ બંને કોને હોય તો પોતે મનુષ્યને જ હોય છે, બીજા કોઈને નહીં હોય. એના હિસાબે ત્યાં તો મનુષ્ય આયુષ્યની સત્તા હોવાની જ છે. એટલે આ રીતે જો 15 યોગ જોઈએ તો એ બધામાંથી માત્ર એક વૈક્ર મિશ્ર કાયગ છે જેની અંદર મનુષ્ય આયુષ્ય સત્તા પોસિબલ નથી. પછી 3 વેદ માર્ગણા જોઈએ, મનુષ્યને 3 વેદ પોસિબલ છે. એના હિસાબે એ 3 માર્ગણાની અંદર આવી જાય છે મનુષ્ય આયુષ્યની સત્તા. બાકી એમ જો વિચારીએ કે દેવો, પુરુષવેદી સ્ત્રીવેદી એટલે દેવો અને દેવીઓ, એમાંથી પુરુષવેદી હોય એટલે દેવ છે એ મૃત્યુ પામે મનુષ્ય બની શકે છે, દેવીઓ પણ મૃત્યુ પામે મનુષ્ય બની શકે નેક્સ્ટ ભાવની અંદર. પછી કોઈક તિર્યંશ હોય કે નારકીઓ હોય કે નપુંસક વેદી એવા પોતે મનુષ્ય પણ હોય, એમાંથી જો નારકી હોય કે તિર્યંશ હોય નપુંસક વેદી એ જો મૃત્યુ પામે મનુષ્ય બનવાના હોય તો એના હિસાબે તે પણ એમને નપુંસક વેદ માર્ગણાની અંદર મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ છે. આ રીતે 3 વેદ માર્ગણાની અંદર મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ છે. પછી ક્રોધમાન માયલોભ 4 કષાય માર્ગણાની અંદર પોસિબલ છે મનુષ્ય આયુષ્યની સત્તા. પોતે મનુષ્યને 4 કષાય ફરતા આવતા હોય છે, પોસિબલ છે. પછી જ્ઞાન માર્ગણા વિચારીએ, 4 થી 12મા ગુણસ્થાનક સુધી મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન એ હોય છે. તો પોતે મનુષ્યને એ હોઈ જ શકે છે બધા 4 થી 12મા ગુણસ્થાનક સુધી મનુષ્યને. એમાંથી 6 થી 12મા ગુણસ્થાનક સુધી તો માત્ર મનુષ્ય જ હોઈ શકે છે, એટલે મનુષ્ય આયુષ્યની સત્તા ત્યાં પણ પોસિબલ એના અપેક્ષાએ. બાકી દેવોને વિશે વિચારીએ, 4થા ગુણસ્થાનક વાળા કે નારકીઓ 4થા ગુણસ્થાનક વાળા, એ જો મનુષ્ય તરીકે ઉત્પન્ન થવાના હોય અને મનુષ્ય આયુષ્ય બાંધી રાખ્યું હોય તો એમને આ 3 જ્ઞાન માર્ગણાની અંદર મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ થઈ જાય છે. તિર્યંચો હોય એમને પણ પોસિબલ થઈ જાય મનુષ્ય આયુષ્યની સત્તા. પહેલાથી જો મનુષ્ય આયુષ્ય બાંધ્યું હોય પછી સંકિત પામ્યા હોય ત્યારે એવું પણ. પછી મનોપરજ્ઞાન માર્ગણા જોઈએ તો ત્યાં 6 થી 12મા ગુણસ્થાનકે હોય ત્યાં માત્ર મનુષ્ય જ હશે, એટલે મનુષ્ય આયુષ્યની સત્તા ત્યાં હોય જ છે. કેવલ જ્ઞાન માર્ગણા 13મા 14મા ગુણસ્થાનકે હોય ત્યાં માત્ર મનુષ્ય આયુષ્ય જ હશે સત્તામાં. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન પહેલાથી 3જા ગુણસ્થાનકે હોય ત્યાં પણ મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ છે. પછી સંયમ માર્ગણા જોઈએ, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય, યથાખ્યાત ચારિત્ર, અહીંયા સુધી બધા માત્ર મનુષ્યને જ હોય, એને કમ્પલસરી ત્યાં મનુષ્ય આયુષ્યની સત્તા હોવાની જ છે. દેશવીરથી ત્યાં તિર્યંચ અને મનુષ્ય પોસિબલ છે, એટલે મનુષ્ય આયુષ્ય 5મા ગુણસ્થાનકે દેશવીરથી જે હોય એમને હોઈ શકે. પછી અવીરથી આ પહેલાથી 4થા ગુણસ્થાનકે હોય ત્યાં હવે મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ છે. મનુષ્ય પહેલાથી 14મા ગુણસ્થાનકે ક્યાં પણ હોઈ શકે છે એના હિસાબે, અથવા તો પહેલાથી 4થા ગુણસ્થાનક વાળા એવા કોઈ હોય દેવ નારકીઓ, એ બધા મૃત્યુ પામીને જો મનુષ્યની અંદર ઉત્પન્ન થવાના હોય, મનુષ્ય આયુષ્ય બાંધી દીધું હોય તો ત્યાં એને અવીરતી માર્ગણાની અંદર મનુષ્ય આયુષ્યની સત્તા એના હિસાબે હોઈ શકે. તિર્યંચ હોય એને પણ જો નેક્સ્ટ ભાવની અંદર મનુષ્ય થવાનું હોય તો એને પણ હોઈ શકે. પછી દર્શન, એમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન એ બંને પહેલાથી 12મા ગુણસ્થાનકે હોય, અવધિ દર્શન 4થા થી 12મા ગુણસ્થાનકે હોય ત્યાં મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ છે. કેવલ દર્શન માર્ગણા માત્ર 13મા 14મા ગુણસ્થાનકે ત્યાં માત્ર મનુષ્ય આયુષ્ય જ હશે સત્તામાં. લેશિયા 6 લેશિયા માર્ગણા છે એ બધા મનુષ્યને એ મનુષ્ય તરીકે જીવતો હોય ત્યારે ફરતી આવી શકે છે, એટલે ત્યાં પોતાને મનુષ્ય તરીકે જીવતા ટાઈમે મનુષ્ય આયુષ્યની સત્તા હોવાની જ છે, એટલે એના હિસાબે 6 લેશિયા માર્ગણાની અંદર મનુષ્ય આયુષ્ય પોસિબલ. પછી ભવ્ય માર્ગણા, ભવી હોય કે અભવી હોય બધા મનુષ્ય બની શકે છે, એટલે મનુષ્ય આયુષ્ય પોસિબલ છે સત્તામાં. સમ્યક તો ઉપશમ સંકેત વિચારીએ તો 4 ગતિની અંદર ઉપશમ સંકેત પ્રાપ્ત થઈ શકે છે, એટલે ત્યાં મનુષ્ય હોય એને પણ ઉપશમ સંકેત
હોઈ શકે છે. એટલે એના હિસાબે એ માર્ગણાની અંદર મનુષ્યાયુષ્ય સત્તા પોસિબલ. શાયિક સંકેત માત્ર મનુષ્ય હોય એ જ શાયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરી શકે. એટલે એની અંદર તો મનુષ્યાયુષ્યની સત્તા તો હોવાની. ભલે આ ભાવની અંદર મનુષ્ય તરીકે જીવી રહ્યો છે, કૃતકરણ સક્ષમ સમકીતિ તરીકે મૃત્યુ પામીને જો બાય ચાન્સ દેવની અંદર ગયો કે નારકીની અંદર પણ ગયો તો પણ એના નેક્સ્ટ ભાવની અંદર તો મનુષ્ય જ થવાનો છે. એટલે શાયિક સંકેત માર્ગણાની અંદર કોઈ ન કોઈ રીતે મનુષ્ય આયુષ્યની સત્તા તો હોવાની જ છે. એટલે જો એમ વિચારીએ કે કોઈક દેવ હોય કે નારકી હોય અથવા તો કોઈ યુગલિક તિર્યંત છે, એ જ્યારે ઉત્પન્ન થઈ ગયો છે અને હજી સુધી નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધ્યો નથી, તો એ જીવો છે, એવા દેવ હોય કે નારકી હોય કે યુગલિક તિર્યંત હોય, એમને જ્યાર સુધી નેક્સ્ટ ભાવનું મનુષ્ય આયુષ્ય નથી બાંધ્યું ત્યાર સુધી શાયિક સંકેત માર્ગણાની અંદર એ પર્ટિક્યુલર જીવને મનુષ્ય આયુષ્યની સત્તા નહીં હશે, બાકી બધાને હોય. પછી ક્ષમ સંકેત માર્ગણા, એની અંદર એ પોસિબલ છે. મનુષ્ય પોતાને ક્ષમ સંકેત પ્રાપ્ત થઈ શકે છે. બીજા પણ ગતિવાળા છે, એમને પણ જો મનુષ્ય આયુષ્ય પહેલાથી બાંધી દીધું હોય અને પછી ક્ષમ સંકેત પામ્યા હોય તો એ ટાઈમે પણ એમને મનુષ્ય આયુષ્યની સત્તા આ માર્ગણાની અંદર પોસિબલ. પછી મિશ્ર દૃષ્ટિ ત્રીજો ગુણસ્થાનક, સાસ્વાદન સંકેત બીજો ગુણસ્થાનક, મિથ્યાત્વ પહેલો ગુણસ્થાનક, એ ત્રણેય મનુષ્યને પ્રાપ્ત થઈ શકે છે. અને એવા કોઈ ગતિવાળા જીવ કે જેઓએ પહેલાથી પ્રિવિયસલી મનુષ્ય આયુષ્ય બાંધી દીધું હોય અને આ માર્ગણાની એટલે મિશ્ર દૃષ્ટિ પણ પામ્યા અથવા તો સાસ્વાદન સંકેત પામ્યા અથવા તો પહેલા ગુણસ્થાનકે હોય, એવા જીવો જે પહેલાથી પોતે મનુષ્ય નથી પણ બીજી કોઈ ગતિવાળા છે અને નેક્સ્ટ ભાવને માટે મનુષ્ય આયુષ્ય બાંધી રાખ્યું હોય, એવા જીવોને પણ આ આવી શકે છે. એટલે એના અપેક્ષા પણ આ ત્રણેય માર્ગણાની અંદર મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ. સંઘની અસંઘની માર્ગણા, એની અંદર એ મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ છે. મનુષ્ય પોતે સંઘની હોય છે, સમૂર્છિમ મનુષ્ય અસંઘની હોય છે. એ પણ બાકી એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવો તેવું બાવું છોડીને એ બધા મૃત્યુ પામીને મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકે છે. એટલે એના હિસાબે એમને પણ મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ હોય છે. સંઘની અંદર જે છે દેવ, મનુષ્ય, પંચેન્દ્રિય, તિર્યંચ ને નારકીઓ, એ સંઘની અંદર આવે. જો તેઓ નેક્સ્ટ ભાવની અંદર મનુષ્ય તરીકે ઉત્પન્ન થવાના હોય અને મનુષ્ય આયુષ્ય બાંધી લીધું હોય તો એમને ત્યારના ટાઈમનું અપેક્ષાએ સંઘની માર્ગણાની અંદર મનુષ્ય આયુષ્ય પોસિબલ થઈ જાય છે સત્તામાં. પછી છેલ્લો આહારક માર્ગણા, આહારી કે અનાહારી કહો, એની અંદર મનુષ્ય પોતે મનુષ્ય તરીકે જીવતો હોય ત્યારે આહારી હોય છે આખા જન્મ પર્યંત, અને બીજા કોઈક એવા હોય દેવો હોય કે નારકી હોય કે તિર્યંચો હોય કે જેમણે નેક્સ્ટ ભાવની માટે મનુષ્ય આયુષ્ય બાંધી દીધું હોય અને જીવી રહ્યા હોય દેવ તરીકે કે નારકી તરીકે કે તિર્યંચ તરીકે, તો એના હિસાબે તે આહારી માર્ગણાની અંદર વાળા કહેવાય અને મનુષ્ય આયુષ્યની સત્તા વાળા કહેવાય, નેક્સ્ટ ભાવનું બાંધેલું હોય એવા. અથવા તો કોઈક મનુષ્ય એવો પણ, એને તો પોતાનું મનુષ્ય આયુષ્ય તો હોય જ છે સત્તાની અંદર. પછી અનાહારી માર્ગણાની અંદર મનુષ્ય આયુષ્ય ક્યારે હોય તો ભાવ બદલીને આવતો હોય મનુષ્ય ભાવની અંદર ત્યારે હોઈ શકે, પહેલો, બીજો કે ચોથો ગુણસ્થાનકે. અથવા તો કેવલી સમુદ્ગાત વખતે પણ કેવલી ભગવંત કેવાય મનુષ્ય ગતિવાળા જ છે, એટલે 13મા ગુણસ્થાનકે કેવલી સમુદ્ગાત કરતા હોય ત્રીજા, ચોથા, પાંચમા સમયે તેમને અનાહારીપણું હોય ત્યારે કાર્મણકાયોગના ટાઈમે ત્યારે પણ મનુષ્ય આયુષ્યની સત્તા હોય. બાકી 14મો ગુણસ્થાનકે ત્યારે પણ અનાહારીપણું હોય ત્યારે પણ પોતે મનુષ્ય જ છે, એટલે ત્યારે પણ મનુષ્ય આયુષ્યની સત્તા એમને હોવાની જ છે. એટલે આ રીતે આપણે જો જોઈએ ટોટલ તો 74 માર્ગણાઓમાંથી માત્ર 3 માર્ગણા એવી છે કે જ્યાં મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ નથી. એક તેવકાય, વાવુકાય અને ત્રીજો છે વૈક્રમિશ્ર કાયોગ. ટોટલ 3 માર્ગણાઓ એવી છે કે જ્યાં મનુષ્ય આયુષ્યની સત્તા પોસિબલ નથી, એમ આપણે જોયું. પછી નેક્સ્ટ જોઈએ, 1 મિનિટ. કઈ માર્ગણામાં સાસ્વાદન ગુણસ્થાનક એટલે બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્કની સત્તા ન હોય એ છે. એના માટે જો વિચારણા કરીએ તો પહેલા તો અહીંયા સમજી લઈએ, બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્ની સત્તા કોને ક્યારે હોઈ શકે તો કોઈક એવો મનુષ્ય છે કે જે
ઉપશમ શ્રેણી માંડી હોય, આગળ ઉપર ચડ્યો હોય અને ત્યાંથી નીચે આવ્યો હોય, એટલે શ્રેણીગત ઉપશમ સંકિતથી પડેલો હોય એવા જીવને બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્ની સત્તા પોસિબલ છે. અને એ જીવ જો નેક્સ્ટ ભાવની અંદર દેવ ભાવની અંદર જાય, ભવક્ષય બીજા ગુણસ્થાનક લઈને જો જાય તે, તો પછી એને બીજા ગુણસ્થાનક સહિત આહારક ચતુષ્ની સત્તા દેવભાવની અંદર પોસિબલ છે. આમ આપણે જોયું હતું. એના હિસાબે હવે એક એક કરીને વિચારીએ કે કઈ માર્ગણાની અંદર એ પોસિબલ નથી. સૌથી પહેલા અહીંયા જોઈએ તો 4 ગતિ માર્ગણા છે. એનામાંથી હમણાં આપણે જે સિચ્યુએશન જોઈ એના હિસાબે દેવ ગતિ માર્ગણા અને મનુષ્ય ગતિ માર્ગણા એ બંનેની અંદર પોસિબલ છે બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્ની સત્તા. પણ તિર્યંચ ગતિવાળા અને નારકીઓ નરક ગતિવાળા એ બંને માર્ગણાની અંદર નહીં હોય પોસિબલ. પછી એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય માર્ગણા એ બધાની અંદર પણ પોસિબલ નહીં થાય, કારણ કોઈક એવા ઉપશમ શ્રેણીથી પડેલા જીવ એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય તરીકે ઉત્પન્ન જ નહીં થાય, અને એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય છે એ શ્રેણી માંડતા જ નથી એ ભાવની અંદર. એટલે એના હિસાબે ત્યાં પણ આહારક ચતુષ્ની સત્તા બીજા ગુણસ્થાનકે એમને નહીં હોય. પંચેન્દ્રિય માર્ગણા જોઈએ તો એ સિચ્યુએશન આપણે જે જોઈ, દેવ હોય કે મનુષ્ય છે, ઉપશમ શ્રેણી માંડી હતી જેણે, એ પોતે પંચેન્દ્રિય હતો અને મૃત્યુ પામીને ગયા ત્યાં દેવની અંદર, ત્યાં પણ દેવ પંચેન્દ્રિય જ હોય છે. એટલે પંચેન્દ્રિય માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે આવી શકે છે આહારક ચતુષ્ની સત્તા. પછી પૃથિકાય, અપકાય, તેવુકાય, વાવકાય, વનસ્પતિકાય આવા ભાવોની અંદર એ જીવ ઉત્પન્ન નહીં થાય, માત્ર દેવ ભાવની અંદર જ જાય. અને દેવો આ બધા નહીં હોય, દેવો ત્રસ્કાય હોય અને પોતે મનુષ્ય પણ ત્રસ્કાય છે. એટલે માત્ર ત્રસ્કાય માર્ગણાની અંદર આહારક ચતુષ્ની સત્તા બીજા ગુણસ્થાનકે પોસિબલ છે, બાકી આની અંદર નહીં હોય. પછી મનોયોગના 4, વચન યોગના 4, એ કાય યોગના 7, એનામાંથી મનુષ્ય અને મનના 4, વચનના 4 યોગ હશે. એટલે એના હિસાબે બીજા ગુણસ્થાનકે અહીંયા મનના 4 ને વચનના 4 યોગ પોસિબલ છે. પછી કાય યોગ 7 છે, એનામાંથી ઔદારિક કાયયોગ વિચારીએ તો એ જે મનુષ્ય હતો એ ઔદારિક કાયયોગ હોતે છતે તેણે ઉપશમ શ્રેણી માંડી હતી, શ્રેણીગત ઉપશમ સંકિતથી પડીને બીજા ગુણસ્થાનકે આવ્યો હતો. એના હિસાબે એને એ મનુષ્ય ભવના હિસાબે ઔદારિક કાયયોગ હોતે છતે બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્ની સત્તા એ સિચ્યુએશનના હિસાબે પોસિબલ છે. પછી ઔદારિક મિશ્ર કાયયોગ વિચારીએ તો આ જે છે મનુષ્ય શ્રેણીગત ઉપશમ સંકિતથી પડીને બીજા ગુણસ્થાનકે આવી ગયો, શાશ્વતન સંકિતે એટલે બીજા ગુણસ્થાનકે જે આવી ગયો છે તેને તો ઔદારિક કાયયોગ છે, પણ ઔદારિક મિશ્ર કાયયોગ કોને ક્યારે હોય? તો તિર્યંચ હોય કે મનુષ્ય હોય, એને ઉત્પત્તિ સમય હોય, એટલે ઉત્પત્તિના બીજા સમયથી કરીને સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી નહીં કરે કે શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે મતાંતરે ત્યાર સુધી. પ્રણામ. પ્રણામ. આમે શાસ્વાદન ગુણસ્થાનક તો અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે ને? હા. તો પછી અહીંયા મિશ્ર કેમ, ઔદારિક મિશ્ર કેમ નથી લીધું? હા, એ જ કહીએ છીએ. તો એવો જે જીવ છે ત્યાં મૃત્યુ પામીને માત્ર દેવની અંદર જ જશે, એ નેક્સ્ટ ભાવમાં મનુષ્યમાં નહીં જાય. હા, બરાબર. હા, એના હિસાબે ઔદારિક મિશ્ર કાયયોગ માત્ર મનુષ્ય અને તિર્યંચને જ હોય, પણ એ જે શ્રેણીથી પડેલો છે મનુષ્ય, એ બીજો ગુણસ્થાનક કે જ્યારે પહોંચશે રનિંગ ભાવમાં ત્યારે એને ઔદારિક કાયયોગ હશે, પણ ત્યાંથી મૃત્યુ પામીને એ દેવની અંદર જશે કમ્પલસરી. એટલે બીજો ગુણસ્થાનક લઈને દેવમાં જાય તો ત્યાં દેવની અંદર એને વૈક્ર મિશ્ર કાયયોગ હશે, પણ ઔદારિક મિશ્ર કાયયોગ એને નહીં હોય. એના હિસાબે ઔદારિક મિશ્ર કાયયોગ માર્ગણા છે એની અંદર બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્ની સત્તા નહીં હોય. જો એ મૃત્યુ પામીને મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ શકતો હોત તો પોસિબલ થયો હોત, પણ એવું નથી, એટલે ત્યાં નહીં હોય. પછી વૈક્રિય કાયયોગ માર્ગણા વિચારીએ તો વૈક્રિય કાયયોગ માર્ગણા ક્યારે હોય, કોને હોય? તો દેવો કે નારકીઓને જ્યારે તેઓ ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય, ઉત્પન્ન થઈ જાય, સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે અથવા તો શરીર પર્યાપ્તિ પૂરી કરી લે મતાંતરે, ત્યારથી કરીને આખા ભવ પર્યંત એમને વૈક્રિય કાયયોગ હોય છે. પણ એ જે મનુષ્ય ઉપશમ શ્રેણી માંડીને શ્રેણીગત ઉપશમ સંકિતથી પડીને બીજો ગુણસ્થાનક લઈને ગયેલો છે દેવભાવની અંદર, ત્યાં એ દેવભાવની અંદર એને શાશ્વતન સંકિત એટલે કે બીજો ગુણસ્થાનક એ ક્યાર સુધી હશે? તો શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી જ હોય છે એને એમ, અને ત્યારે તો એને વૈક્રિય મિશ્ર કાયયોગ હોય છે.
જ્યારે સ્વયોગ્ય બધી પર્યાપ્તિ પૂરી કરી લે અથવા તો મતાંતરે શરીર પર્યાપ્તિ પણ પૂરી કરી લેશે, ત્યારે પછી એને બીજો ગુણસ્થાનક જ નહીં રહેશે અને સાથે વૈક્રિય મિશ્ર કાયક પણ નહીં રહેશે. એટલે વૈક્રિય કાયક એને ત્યારથી સ્ટાર્ટ થઈ જશે. અને આપણે જે ક્વેશ્ચન જોઈ રહ્યા છે એની અંદર શું છે કે બીજા ગુણસ્થાનકે કઈ માર્ગણાની અંદર આહારક ચતુષ્ની સત્તા નહીં હોય, તો એ જે દેવ તરીકે ઉત્પન્ન થયેલો છે બીજો ગુણસ્થાનક લઈને, એને વૈક્રિય મિશ્ર કાયક હોતે છતે બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્ની સત્તા હશે, પણ શરીર પર્યાપ્તિ પૂરી કરશે એની સાથે એનો બીજો ગુણસ્થાનક ચાલ્યો જ જશે. તો પછી આપણો જે મેઇન ક્વેશ્ચન છે બીજા ગુણસ્થાનકે કોને નહીં હોય એની સત્તા, એનો બીજો ગુણસ્થાનક જ નીકળી ગયું. એકવાર પર્યાપ્ત થયા પછી એ જીવને શાસ્ત્રાદન ગુણસ્થાનક આવી શકે ખરું? વૈક્રિય દેવને દેવભાવમાં 1 થી 4 ગુણસ્થાનકમાં ચડ ઉતર કરે છે ને? હા, કરે છે, પણ ત્યારે આહારક ના બાંધ્યું હોય ને, બહાર ના આવે, એટલે એ પ્રશ્ન માટે બરાબર છે, પણ અમસ્તા જાણવા માટે કે વૈક્રિય કાયોગ હોતે છતે શાસ્ત્રાદન ગુણસ્થાનક આવી શકે પાછું. હા, ઓકે, શાસ્ત્રાદન આવી શકે પણ આહારક ચતુષ્ક ના હોય. હા, કારણ કે એવું થઈ જાય છે, અહીંયાથી તે બીજો ગુણસ્થાનક લઈને ગયો, ત્યાં દેવ પણ ઉત્પન્ન થયો, પછી બીજા ગુણસ્થાનકેથી કમ્પલસરી પહેલા ગુણસ્થાનકે ચાલ્યો જશે. અને પછી હવે પાછું એને જો સંકિત પ્રાપ્ત થયો તો કયો થશે? ત્રિપુંજીકરણ એને કરેલું પડેલું છે, 3 પુંજ પડ્યા છે, એટલે હવે તે ઉપશમ સંકિત નહીં પામશે, પણ ક્ષઅપશમ સંકિત પામશે. પણ હવે તેને પાછું ઉપશમ સંકિત જો પામવું હોય દેવભાવ રનિંગ હોતે છતે, તો પછી એને ત્રિપુંજીકરણ કરીને જે પુંજો બનાવેલા હતા બધા માંથી માત્ર મિથ્યાત્વનું પુંજ એ જ રાખવું પડશે, અને સંકિત અને મિશ્ર મોનિય એ બંને પુંજ ખાલી કરવા પડશે. પછી એ પાછું ઉપશમ સંકિત પામી શકે. અને આહારક ચતુષ્ની સત્તા એ પહેલા જ ઉદ્વલના થઈ જાય, પછી સંકિત મોનિયની ઉદ્વલના થાય. અને પાછું એ દેવભાવની અંદર એક વખત એને ઉદ્વલના બધી કરી નાખી, પછી આહારક ચતુષ્ટ અહીંયા બાંધી નહીં શકે. આહારક ચતુષ્ટ તો 7મા ગુણસ્થાનકે બંધાય, અને દેવભાવની અંદર 7મો ગુણસ્થાનક આવવાનો જ નથી. એટલે એને પાછું એટલે એને પાછું જો બીજો ગુણસ્થાનક આવે પણ દેવભાવમાં, તો ત્યારે એને આહારક ચતુષ્ટની સત્તા ત્યાં પોસિબલ નથી. એટલે એના હિસાબે આપણે વૈક્રિય મિશ્ર કાયક જે હતું એની અંદર જોયું ત્યાં પોસિબલ છે એ માર્ગણાની અંદર આહારક ચતુષ્ટની સત્તા, પણ વૈક્રિય કાયક માર્ગણાની અંદર આહારક ચતુષ્ટની સત્તા બીજા ગુણસ્થાનકે નહીં હોય. પછી આહારક કાયક માર્ગણા છે ત્યાં બીજો ગુણસ્થાનક આવવાનો જ નથી, અને આહારક કાયક હોય ત્યારે આહારક ચતુષ્ટની સત્તા હોય તો જ આહારક કાયક આવી શકે. મેન આપણો ક્વેશ્ચન બીજા ગુણસ્થાનકને વિશે છે, અને ત્યાં આહારક કાયક હોય કે આહારક મિશ્ર કાયક હોય એ બંને માર્ગણાની અંદર બીજો ગુણસ્થાનક હોતો જ નથી, એટલે ત્યાં એનું વાત જ નહીં આવે. પછી પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ માર્ગણા જોઈએ. એની અંદર 3 વેદ માર્ગણા વાળા જીવો છે બધા જો બીજા ગુણસ્થાનકે કોઈ હોય તો એને ત્યાં પોસિબલ હોય છે આહારક ચતુષ્ટની સત્તા. કારણ કોઈ મનુષ્ય છે એ મનુષ્ય 3માંથી કોઈ પણ વેદવાળો હોઈ શકે, કે જે ઉપશમ શ્રેણી માંડીને શ્રેણીગત ઉપશમ સંકિતથી પડીને બીજો ગુણસ્થાનક લઈને ગયો, એવું હોઈ શકે. 3 વેદવાળા હોય પોસિબલ, એના હિસાબે એ થઈ જાય છે એની અંદર બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્ટની સત્તા. પછી કષાય માર્ગણા એની અંદર પણ હોઈ શકે છે, 4 કષાય માર્ગણાની અંદર, કારણ એ જે છે સેમ મનુષ્ય એ કોઈ પણ કષાય વાળો હોય પોસિબલ. એવું કંઈક જરૂરી નથી કે માત્ર લોભના ઉદય વાળા હોય એ જ ઉપશમ શ્રેણી માંડી શકે, કે માત્ર આ જ હોય, એવું કંઈ નથી. એટલે 4 જે છે એની અંદર પોસિબલ થાય છે. પછી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન માર્ગણા, આ 3 માર્ગણાઓ ક્યારે હોય છે? 4 થી 12મા ગુણસ્થાનકે, બીજો ગુણસ્થાનક વધતો જ નથી આમાં. પછી એ જ રીતે મન પરજ્ઞાન માર્ગણા 6 થી 12મા ગુણસ્થાનક સુધી, ત્યાં બીજો ગુણસ્થાનક હોતો જ નથી, એટલે ક્વેશ્ચનમાં આ એપ્લિકેબલ જ નથી, એલિજિબલ જ નથી આના માટે. પછી કેવલ જ્ઞાન માર્ગણા 13મા 14મા ગુણસ્થાનકે, એ પણ ક્વેશ્ચનના રિલેટેડ નથી, બીજો ગુણસ્થાનક આવતો જ નથી એ માર્ગણાની અંદર. પછી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન, આ 3 માર્ગણાની અંદર પહેલોથી ત્રીજો ગુણસ્થાનક પોસિબલ છે. એટલે એના હિસાબે
જે આપણે સિચ્યુએશન જોઈ મનુષ્ય કે દેવની, એને એ ટાઈમે જ્યારે બીજા ગુણસ્થાનકે આવી ગયો હોય ત્યારે એને આ માર્ગણા વાળો કહેવાય પછી. અને એના હિસાબે એ સિચ્યુએશન વાળા જે આપણે આગળ જોયું ઉપશમ શ્રેણીથી પડેલો, એને અહીંયા આરક ચતુષ્ની સત્તા ત્યારે હોઈ શકે છે. એટલે એના હિસાબે આ 3 માર્ગણામાં પોસિબલ છે. પછી સામાયિક ચારિત્ર, છેદો સાપનીય, પરિવાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય, યથાખ્યાત ચારિત્ર, આ બધા જે છે માર્ગણાઓ, અને આદેશ વૃત્તિ ચારિત્ર, આ બધા જે છે એ બધાની અંદર બીજો ગુણસ્થાનક હોતો જ નથી. એટલે અહીંયા કઈ વિચારણા કરવાની જરૂર જ નથી. અવિરતિ માર્ગણા છે એની અંદર પહેલોથી ચોથો ગુણસ્થાનક હોય એમાંથી બીજો ગુણસ્થાનક પણ આવે છે. બીજા ગુણસ્થાનકે અહીંયા આપણે જે સિચ્યુએશન વિચારી એ અહીંયા ફિટ બેસે છે, એટલે ત્યાં પણ પોસિબલ છે આરક ચતુષ્ની સત્તા એ માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે. પછી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, એ 2 માર્ગણા છે પહેલાથી 12મા ગુણસ્થાનકે હોય, એમાં બીજો ગુણસ્થાનક પણ આવી જાય છે. તો આપણે જે સિચ્યુએશન વિચારી ઉપશમ શ્રેણીથી પડેલો મનુષ્ય દેવમાં ઉત્પન્ન થાય છે એવો, અથવા તો ઉપશમ શ્રેણી, આખા સવાલમાં ઉપશમ શ્રેણીથી પડતા જીવનું જ આવશે. હા એની અપેક્ષા જ છે વિચારણા. હા, એટલે એમને ચક્ષુ ને અચક્ષુ બંને દર્શન હશે, એટલે અહીંયા ફિટ બેસે. પછી અવધિ દર્શન માર્ગણા જોઈએ તો એ 4થા થી 12મા ગુણસ્થાનકે હોય, અહીંયા એ નથી બીજો ગુણસ્થાનક, એટલે એની વાત અહીંયા નહીં આવે. કેવલ દર્શન માર્ગણા 13મા 14મા ગુણસ્થાનકે હોય, અહીંયા પણ એની વાત નહીં આવે. આ 6 લેશિયા માર્ગણા છે એની અંદર જો વિચારણા કરીએ તો મનુષ્યને બધી જ લેશિયા પોસિબલ છે, અને એ બીજા ગુણસ્થાનકે કોઈ પણ લેશિયા હોઈ શકે છે. એટલે બધી માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે આરક ચતુષ્ની સત્તા પોસિબલ છે. પછી ભવ્ય અને અભવ્ય માર્ગણા, એમાં ભવિ માર્ગણા છે એની અંદર પહેલાથી 14મો ગુણસ્થાનક હોય, અભવિ માર્ગણાની અંદર બીજો ગુણસ્થાનક આવતો જ નથી, એટલે અહીંયા આ એલિજિબલ નથી એ ક્વેશ્ચન માટે. અભવિ માર્ગણાની અંદર માત્ર પહેલો જ ગુણસ્થાનક હોય એના હિસાબે. પછી ઉપશમ સમકિત માર્ગણા, એની અંદર બીજો ગુણસ્થાનક નથી. શાયિકમાં 4થા થી 14મો ગુણસ્થાનક હોય, શવશમ સમકિતમાં 4થો થી 7મો, મિશ્રમાં 3જો, સાસ્વાદનમાં માત્ર બીજો હોય છે, મિથ્યાત્વમાં પહેલો. એમાંથી સાસ્વાદન છોડીને બાકીના કોઈ પણ એલિજિબલ નથી ક્વેશ્ચન માટે, માત્ર એક સાસ્વાદન, તો પોતે સાસ્વાદનનો ક્વેશ્ચન છે તો ત્યાં તો હોઈ જ શકે છે પોસિબલ, આપણે જે સિચ્યુએશન જોઈએ એના હિસાબે. પછી સંઘની અને અસંઘની માર્ગણા, એમાં જે સિચ્યુએશન આપણે જોઈએ એની અંદર સંઘની હોય છે તે જીવો, એના હિસાબે આ માર્ગણાની અંદર પણ હશે પોસિબલ. અસંઘની માર્ગણા જોઈએ તો અહીંયા પોસિબલ નથી, કારણ જે સિચ્યુએશન વાળા જીવો આપણે જોયા એ મનુષ્ય પણ સંઘની છે, અને એ નેક્સ્ટ ભાવની અંદર દેવ બનવાનો છે ત્યાં પણ એ સંઘની જ દેવો હશે, અસંઘની નહીં હોય. અસંઘની કોણ હોય તો એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય, અને અસંઘની એવા તિર્યંશ પંચેન્દ્રિય, અને અસંઘની એવા મનુષ્ય, માત્ર એ હોય છે અસંઘની, બાકી બધા સંઘની હોય છે. તો એ જે સિચ્યુએશન વાળા છે એની અંદર અસંઘની વાળા માર્ગણા આવતી નથી, એટલે અસંઘની માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્ની સત્તા પોસિબલ નથી. પછી આહારી અને અનાહારી માર્ગણા, એની અંદર બંનેની અંદર પોસિબલ છે. એમાં આહારી માર્ગણા વિચારીએ તો એ જે છે મનુષ્ય ઉપશમ શ્રેણી માંડી છે એ આહારી માર્ગણા વાળો છે. કોઈ પણ જીવ અનાહારીપણું ક્યારે પામે તો બદલતા ટાઈમે વિગ્રહ ગતિ જો કરે વચમાં ત્યારે એને અનાહારીપણું હોય વિગ્રહ ગતિ વખતે, અથવા તો કેવલી સમુદ્ઘાત કરે ત્યારે 3જા 4થા 5મા સમય અને 14મા ગુણસ્થાનકે અનાહારીપણું હોય. બાકી આખા ભવ પર્યંત આહારીપણું હોય છે. અને જે આપણે સિચ્યુએશન જોઈ એની અંદર જે મનુષ્ય છે ઉપશમ શ્રેણી માંડી શ્રેણીગત ઉપશમ સમકિતથી પડીને મૃત્યુ નથી પામ્યો હજી સુધી, ત્યાર સુધી એ આહારી જ છે. પછી મૃત્યુ પામીને જો એ વિગ્રહ ગતિ કરીને દેવપણે ઉત્પન્ન થવાનું હોય, બીજો ગુણસ્થાનક લઈને એ જો વિગ્રહ ગતિ કરીને દેવપણે ઉત્પન્ન થવાનું હોય, ત્યારે એ સિચ્યુએશનની અંદર એને અનાહારી અવસ્થાની અંદર બીજા ગુણસ્થાનકે આરક ચતુષ્ની સત્તા પોસિબલ છે. પણ કેવલી સમુદ્ઘાત વખતે બીજો ગુણસ્થાનક જ હોતો નથી, અને 14મા ગુણસ્થાનકે પણ સાસ્વાદન પણ હોતું નથી. એટલે અનાહારી માર્ગણાની અંદર આપણે અમુક સિચ્યુએશન જોઈ કે જ્યાં એને બીજા ગુણસ્થાનકે આરક ચતુષ્ની સત્તા પોસિબલ હોય છે. એટલે આ રીતે આપણે ટોટલ અહીંયા જોયું
74 માર્ગણાઓમાંથી માત્ર 12 માર્ગણા એવી છે કે જ્યાં સાસદન ગુણસ્થાનક કે આરક ચતુષ્કની સત્તા નહીં હોય, અને બાકીની ઘણી બધી એવી માર્ગણાઓ છે કે જ્યાં બીજો ગુણસ્થાનક જ હોતો નથી. સામાયિક વગેરે આપણે જોઈ, કેવલ જ્ઞાન, કેવલ દર્શન વગેરે એવું. એટલે ઇન શોર્ટ અહીંયા કેવું જોયું, ટોટલ જેટલી પણ માર્ગણાઓમાં બીજો ગુણસ્થાનક પોસિબલ છે એ બધામાંથી કઈ કઈ માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે આરક ચતુષ્ની સત્તા નહીં હોય એ અહીંયા આપણે જોયું. ટોટલ 12 માર્ગણાઓ એવી છે કે જેની અંદર બીજો ગુણસ્થાનક પણ છે પોસિબલ, પણ આરક ચતુષ્ની સત્તા ત્યાં નહીં હોય એવું. આ રીતે આપણે આ જોયું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.